ગુડ મોર્નિંગ વિનર્સ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, ઘણા બધાએ આની આગળનો વિડીયો જોયો અને એવું કીધું કે સર મજા પડી ગઈ, આવા એમસીક્યુ આવા દાખલા અમારી સ્કૂલની એક્ઝામમાં આવે છે, તો તમે દરેક ચેપ્ટરના આવા આઈએમપી બનાવી આપો. તો તૈયાર થઈ ગયા અને અમે એક ઝુંબેશ ઉપાડી કે દરેક બાળક સુધી આ પહોંચે. કોઈ પણ સ્કૂલનો હોય, કોઈ પણ આપણા ગુજરાત રાજ્યની અંદર નાનામાં નાના ગામડાનો બી છોકરો હોય તો એને સારા માર્ક્સ આવે એ હેતુથી અમે એક અભિયાન ચલાવ્યું છે. તો શરૂ કરીએ છીએ આજે ચેપ્ટર નંબર 3 ની આઈએમપી વસ્તુની વાત કરવા જઉં તો ચેપ્ટર નંબર 3 ની આઈએમપી થિયરીઓ કઈ કઈ કહેવાય. તો હું પહેલા કહું કે થિયરી સ્ટાર્ટ કરતા પહેલા તમને આ વ્યાખ્યાઓ આવડવી જોઈએ: સમાંતર, અસમાંતર, પ્રતિસમાંતર. કેમ? જો આ વ્યાખ્યાઓ આવડતી હશે તો ત્રિકોણની રીત યાદ આવ્યું? ત્રિકોણની રીત, પૂછ શીર્ષ, પૂછ શીર્ષ અને સબાચરની રીત એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સર, જૂથનો નિયમ, ખૂણાને અનુલક્ષીન ઘટક અને આ જે લખું છું બંને મોસ્ટ આઈએમપી થિયરી. બેટા, આ એવી થિયરીઓ છે જે તમારે કોઈ પણ ભોગે એક્ઝામમાં તૈયાર કરીને જવાની, જેમાં દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. યાદ કરો, આ થિયરી બહુ જ પાકી કરવી પડશે, કેમ કે આ થિયરીઓ આવડશે તો જ તમને દાખલા આવડશે. સર, એવું કહી દો ને કે સર આના જોડે કોમ્બો ઓફર, દુનિયાનું કોઈ પણ પેપર હોય, કોઈ પણ સ્કૂલનું પેપર ઉઠાવી લો, પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળાકાર ગતિ હોય ને હોય જ. એવું કહી દઉં છું બેટા કે આ થિયરીઓ જો ના પૂછાય અથવા તો આના દાખલા કોઈ પણ રીતે પ્રક્ષિપ્ત ગતિની બેટા 4 થિયરી તમારી માટે સરસ રીતે પાઠ પાડીને આપેલી છે. 4 થી 5 માર્ક્સમાં બેટા પૂછે છે, 2 માર્ક્સમાં પૂછાય છે. જો પ્રક્ષિપ્ત ગતિની થિયરી ના પૂછાય, નિયમિત પ્રવેગ ગતિનો થિયરી ના પૂછાય તો એનો દાખલો હોય જ. દાખલો બી એક સમય નથી પૂછવા કે સર બહુ સ્ટ્રિક્ટ છે કે ના આપણા નહીં જ પૂછવું, તો પછી એનો એમસીક્યુ તો પૂછવો જ પડે. આ ચેપ્ટરનું આટલું ઇમ્પોર્ટન્ટ બેટા. આ થિયરીઓ એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પણ આ થિયરીઓ બેટા બહુ જ કામની છે, જોઈ શકો છો. ડન સર. સર, થિયરી સાથે આની અંદર તો ઢગલો દાખલા છે. આ ચેપ્ટર અતિશય એવું કહેવાય કે દાખલાઓની ભરમાર વાળું છે. તો કયા દાખલા આના ખાસ કરીને જવાના? ચેપ્ટર 3 ના આઈએમપી દાખલાઓ બેટા હું એવું કહું છું કે તમારે આ દાખલાઓ પાક્કા કરવાના. એક, સદિશ એ અને બી ના મૂલ્ય, દિશા અને તેમની વચ્ચેનો ખૂણો, એટલે tan થીટા વાળું સૂત્ર. અને બહુ જ અગત્યનું એક સૂત્ર યાદ કરાવું, r² = પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos થીટા. મેં કીધેલું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સર ડન. મોટર બોટનો દાખલો કરીને જવાનો. યાદ કરો બેટા આ 2 દાખલા, ઉદાહરણનો દાખલો અને આવો સેમ એક્સયામ આપેલો હોય એટલે આ ઉદાહરણના 2 દાખલા પૂછાય, અથવા આવા સેમ દાખલા સ્વાધ્યાયમાં છે 20-21 નંબર, કદાચ નંબર આડાવડા હોઈ શકે, પણ આ જ પેટર્ન રકમ બદલી કાઢો એટલે કામ તૈયાર થઈ જાય. બહુ જ ફરી બોલું છું બેટા, આ દાખલાઓ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે મસ્ત કરીને જજો. નેક્સ્ટ સર, પ્રક્ષિપ્ત ગતિનો દાખલો દેખાઈ ગયો, 490 મીટર ઊંચે પર્વત વાળો દાખલો દેખાઈ ગયો, જંતુ વાળો દાખલો આવી જાય. એવું કહેવાય કે આ દાખલાઓ કરીને ગયા લાઈફ ઝીંગાલાલા, મજા પડી જશે. જોરદાર આઈએમપી તમને આ લીધી છે. આ સાથે સ્વાધ્યાયની અંદર બી તમે જોવા જાઓ તો સ્વાધ્યાયની અંદર પણ એવા કયા દાખલા છે જે કરીને જવાના એ હું બેટા તમને કહી દઉં. એક, આ ખુલ્લા મેદાનમાં 3જા, 6ઠા અને 8મા વળાંક. આ દાખલો 500 મીટર વાળો, 60 ડિગ્રી વાળો 3 કે 5 માર્ક્સમાં પૂછાય જ. બહુ બધી વાર બેટા આવા દાખલા આવી ગયેલા છે, તો આને પાક્કા કરી દેજો. સાથે છેલ્લો દાખલો પેલો વિમાન વાળો અને એક આ હોલ વાળો, આ બી પ્રક્ષિપ્ત ગતિનો દાખલો છે. સ્વાધ્યાયના જે મેં તમને દાખલા કીધા છે
એ ખાસ કરીને જજો. અને હવે આ એરિયા પેલા સ્વાધ્યાયના 2 દાખલા મેં કીધું ને કે સ્વાધ્યાયના 2 દાખલા કરવાના એ આ રહ્યા. ચલો તો આ સાથે આ 2 દાખલાઓ તમે કરી કાઢ્યા કે જેની અંદર તમને સ્થાનાંતર સદિશનું સૂત્ર આપેલું છે, વેગ આપેલો છે, એક્સયામ આપેલો છે. તો બેટા ચેપ્ટર નંબર 3 એના સૌથી સુંદર દાખલાઓ તમારી જોડે છે. બોલો મજા પડી જાય. ખાસ કરીને જો બહુ બધી વાર પૂછાયેલું છે અને આ દાખલાઓને મગજમાં છાપી મારવા પડશે. એટલા માટે કહું છું ગોખતા નહીં, દાખલાને સમજીને કરાય. ડેટા સમજો, આના ઉપરથી રકમ બદલાય તો કઈ રીતે સોલ્વ થાય સમજવું પડશે. ચલો ડન છે સર, ક્લિયર. નેક્સ્ટ તો સર પછી ચેપ્ટર નંબર 4 આની આઈએમપી આના પછીના વિડીયોમાં. તૈયાર રહેજો આ આઈએમપી જોવા માટે.